દ્વારકામાં તસ્કરો ધોળા દિવસે પોલીસનું નાક કાપીને ફરાર થઈ ગયા। પોલીસ સ્ટેશનમાંથી જ તસ્કરો સરકારી જીપને લઈને ફરાર થઈ ગયા। જી હા, તસ્કરોએ દ્વારકામાં પોલીસની આબરૂના ધજાગરા કર્યા છે। પોલીસની સુરક્ષાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। જિલ્લા પોલીસ વડાને જાણ કર્યા બાદ જીપની શોધખોળ હાથ ધરાઈ। પોલીસની આબરૂના ધજાગરા થયા બાદ જીપ શોધી। તો દ્વારકાના જે તસ્કરો છે એ ધોળા દિવસે પોલીસનું નાક કાપીને ફરાર થઈ ગયા। સ્ટેશનમાંથી જ તસ્કરો સરકારી જીપને લઈને ફરાર થઈ ગયા। આ ઘટના દ્વારકાની છે। તસ્કરોએ દ્વારકામાં પોલીસની આબરૂના ધજાગરા કર્યા છે। પોલીસની સુરક્ષાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે જનતા છે એ પોલીસની પાસે સુરક્ષાની આશા રાખીને બેઠી હોય છે। અહીં પોલીસની સાથે જ જે લૂંટારાઓ છે, જે ચોરો છે, તે પોલીસને જ બનાવીને જીપ લઈ ગયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયદીપ લાખાણી પાસેથી। જયદીપ, જ્યાં એક તરફ જનતા કે જે પોલીસની પાસે સુરક્ષાની આશા રાખીને બેઠી હોય છે, અહીં તો જે તસ્કરો છે એ ધોળા દિવસે પોલીસનું જ નાક કાપીને ફરાર થઈ ગયા। જી, ખાસ કરીને વત્સલ, જો વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં જ છે તે દ્વારકા પોલીસની ગાડી જ છે તે સુરક્ષામાં નથી, કારણ કે ગુજરાતમાં આ પ્રથમ ઘટના છે। વહેલી સવારે છે તે પોલીસ સ્ટેશન ખાતેથી સરકારી બોલેરો જીપ છે તે અજાણ્યા શખ્સ દ્વારા છે તે ચોરી કરવામાં આવ્યો હતો અને ફરાર થયા હતા। ગાડીની ચોરી થયાની જાણ થતા છે તે પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ એક્શનમાં જ છે તે આવતા જ ગણતરીની કલાકોમાં જ છે તે ચોરી કરેલ જે આરોપીઓ છે તેને જામનગર ખાતેથી છે તે પકડી લેવામાં આવ્યા હતા। બિલકુલ, માહિતી બદલ આભાર।